જામડા ગામે જિલ્લા કક્ષાનો વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો. બુધવારે માણસા તાલુકાના જામડા સ્થિત આસુદેવ મહાદેવ મંદિરમાં 77મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયા. અવસરે પર્યાવરણ જાગૃતિ અર્થે વૃક્ષ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું. તેમજ 300થી વધુ બીલીના રોપાઓ સહિત 551 દેશી વૃક્ષોનું વાવેતર કરાયું હતું. કાર્યક્રમમાં રાસાયણિક ખાતરો છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળી રહેલ ખેડૂતોની અને સદભાવના અને ગ્રીન આર્મી જેવી સંસ્થાઓના વૃક્ષારોપણ કાર્યોની સહારણા કરવામાં આવી. કાર્યક્રમમાં ધારાસભ્ય જે.એસ. પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઈ પટેલ, કલેક્ટર રવિન્દ્ર ડી ખટાલે, ડીડીઓ, ડીસીએફ, તાલુકા પંચાયત પ્રમુખ ભરતસિંહ જામડા, સરપંચ શ્રી રેખાબહેન ઠાકોર, પંચાયતના સદસ્યો પ્રમુખ શ્રી આસુદેવ મહાદેવ ટ્રસ્ટ સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. ગ્રાઉન્ડની અંદર અને આ વિસ્તારમાં વૃક્ષારોપણ થાય અને એમનું જતન થાય. સરકાર તો કાર્યક્રમ કરે છે, પણ લોકભાગીદારી ગામના લોકો, સરપંચને બધા જ એમાં જોઈન્ટ થાય. આ એક સામૂહિક અભિયાન સ્વરૂપે લોકોએ સ્વીકાર્યું છે. ત્યારે સાચું પ્રકૃતિનું પૂજન થયું. આપણે સ્વચ્છ ખાઈએ, સ્વચ્છ ખવડાવીએ, એ પણ પ્રકૃતિનું પૂજન છે. શ્રાવણ મહિનાની અંદર માનવતાની મહેક દરેક ક્ષેત્રે ખીલી ઉઠે. સરકાર તો કામગીરી કરી જ રહી છે, પણ સમાજનું, મીડિયાઓ તમામનું કર્તવ્ય અને દાયિત્વ પોઝિટિવ વિચારધારા દ્વારા થઈ રહ્યું છે. ત્યારે એનું ચોક્કસ પરિણામ મળી રહ્યું છે. હું આશા રાખું છું કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક વૃક્ષ માના નામથી, એટલે મમ્મીના નામથી એક વૃક્ષ માકા નામ પેડ પર આ એક પ્રયોગ આપ્યો છે. આ પ્રયોગ નથી, આ છે પ્રકૃતિનું સાચું પૂજન. ભારતમાં આનું ખૂબ સરસ રીતે લોકો ધામધૂમથી ઉજવી રહ્યા છે. ત્યારે આજે આ મહાદેવના મંદિરના પટાંગણની અંદર ખૂબ સુંદર રીતે આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો છે. રિપોર્ટર હરેશ ઠાકોર, માણસા.